નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી આખરે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલનું ભરતીનું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવેલું છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલું છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક બંનેમાં ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે। ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવેલું છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ ભરતીમાં જો અરજી કરવી હોય તો તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાના રહેશે? તો ઓનલાઈન અરજી ફોર્મ આગામી 4 એપ્રિલ 2024 બપોરના 3 વાગ્યે શરૂ કરવામાં આવશે। 4 એપ્રિલ 2024 થી લઈને 30 એપ્રિલ 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે જે ઓજાસનું પોર્ટલ છે, ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર જઈ તમારે 30 એપ્રિલ 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। હવે મિત્રો, જો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 9106616146, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અથવા તો લોકરક્ષકમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો, જો બંને કેડરમાં અરજી કરવી હોય તો શું અલગ અલગ અરજી ફોર્મ ભરવાના રહેશે? તો ના મિત્રો, બંને પોસ્ટમાં અરજી કરવી હોય તો પણ તમારે એક જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। હવે મિત્રો, જ્યારે તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરતા હશો ત્યારે તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે। જો તમારે પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં જ અરજી ફોર્મ ભરવું છે તો ત્યારે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તમારે પીએસઆઈ ને સિલેક્ટ કરવાનું રહેશે। જો તમારે માત્ર કોન્સ્ટેબલ એટલે કે લોકરક્ષકમાં જ અરજી ફોર્મ ભરવું છે તો ત્યારે મિત્રો અરજી ફોર્મ ભરતી વખતે તમારે માત્ર લોકરક્ષકને જ સિલેક્ટ કરવાનું રહેશે। પરંતુ તમારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ અને લોકરક્ષક એટલે કે કોન્સ્ટેબલ બંનેમાં જો અરજી ફોર્મ ભરવું હોય તો મિત્રો ત્યારે તમને બોથનો ઓપ્શન જોવા મળશે। પીએસઆઈ પ્લસ એલઆરડી નો ઓપ્શન જોવા મળશે, તે ઓપ્શનને તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે। વાત કરી લઈએ જગ્યા વિશે, કુલ કેટલી જગ્યા છે, કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે? તો મિત્રો, બંને કેડર થઈ કુલ 12,472 જેટલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। હવે આ જે 12,472 જેટલી જગ્યા છે તેમાંથી બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ કેડરની જે પોસ્ટ છે તેમાં મિત્રો પુરુષ ઉમેદવાર માટે 316 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 156 જેટલી જગ્યા રહેશે। ત્યાર પછી બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં પુરુષ ઉમેદવાર માટે 4,422 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 2,178 જેટલી જગ્યા છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં પુરુષ ઉમેદવાર માટે 2,212 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 1,090 જેટલી જગ્યા છે। જેલ સિપાહીમાં પુરુષ ઉમેદવાર માટે 1,013 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 85 જેટલી જગ્યા છે। જ્યારે મિત્રો હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ માટે પુરુષ ઉમેદવાર માટે 1,000 જેટલી જગ્યા છે, મહિલા ઉમેદવાર માટે કોઈ પણ જગ્યા નથી। આવી રીતે મિત્રો પુરુષ ઉમેદવાર માટે કુલ 8,963 જેટલી જગ્યા છે, જ્યારે મહિલા ઉમેદવાર માટે 3,509 જેટલી જગ્યા છે। બંને કેડર થઈ કુલ 12,472 જેટલી જગ્યા પર આ ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન અને એજ લિમિટ વિશે, તો તેમાં સૌથી પહેલા જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની જે પોસ્ટ છે તેના વિશે ચર્ચા કરીએ તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ ની પોસ્ટ માટે જે વય મર્યાદા છે, એજ લિમિટ છે, તે ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જન્મ છે તે 30 એપ્રિલ 1989 થી લઈને 30 એપ્રિલ 2003 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। પીએસઆઈ માટે શૈક્ષણિક લાયકાત શું રહેશે? તો વિદ્યાર્થીઓએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। સ્નાતકની પદવી છે તે મેળવેલ હોવી જોઈએ। વિદ્યાર્થીએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો તે તમામ વિદ્યાર્થી પીએસઆઈ કેડરની જે પોસ્ટ છે તેમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે। વાત કરી લઈએ લોકરક્ષક એટલે કે પોલીસ કોન્સ્ટેબલ કેડરની જે પોસ્ટ છે, તો લોકરક્ષકમાં અરજી ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા કેટલી હોવી જોઈએ? તો તેમાં સૌથી પહેલા એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે ચર્ચા કરીએ તો ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જન્મ છે તે 30 એપ્રિલ 1991 થી લઈને 30 એપ્રિલ 2006 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે વાત કરીએ તો કોન્સ્ટેબલમાં અરજી ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીની જે શૈક્ષણિક લાયકાત છે તે વિદ્યાર્થીઓએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ, હાયર સેકન્ડરીની એક્ઝામ પાસ કરેલ હોવી જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ।
જે વિદ્યાર્થી મિત્રોએ ધોરણ 12 પાસની પરીક્ષા પાસ કરેલ છે તો તે તમામ વિદ્યાર્થી આ લોકરક્ષકમાં અરજી ફોર્મ ભરી શકશે. વાત કરી લઈએ વય મર્યાદામાં છૂટછાટ વિશે કે કયા વિદ્યાર્થીઓને ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે. તો મિત્રો પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક બંને કેડરમાં જે છૂટછાટ આપવામાં આવે એમ છે તે મિત્રો જે અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે જેમ કે એસસી કેટેગરી, એસટી કેટેગરી, એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેઓને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો તમામ વર્ગની જે મહિલા ઉમેદવાર છે તો તેઓને પણ ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. પરંતુ મિત્રો અહીં મહિલા ઉમેદવાર જો અનામત વર્ગમાં આવતા હોય તો ત્યારે તેઓને ઉંમરમાં 10 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે. ત્યાર પછી મિત્રો માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે. વાત કરી લઈએ શારીરિક ધોરણો વિશે એટલે કે ઉમેદવારની ઊંચાઈ અને છાતી કેટલી હોવી જોઈએ. તો તેમાં સૌથી પહેલા પુરુષ ઉમેદવાર વિશે ચર્ચા કરીએ તો મિત્રો મૂળ ગુજરાત રાજ્યના એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના જે પુરુષ ઉમેદવાર છે તો તેમની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 162 સેન્ટીમીટર હોવી જોઈએ. જ્યારે મિત્રો અનુસૂચિત જનજાતિ સિવાય બાકી તમામ કેટેગરીના જે ઉમેદવારો છે તો તેમની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર હોવી જોઈએ. જ્યારે મિત્રો છાતી વિશે ચર્ચા કરીએ તો તમામ પુરુષ ઉમેદવારની છાતી છે તે ઓછામાં ઓછી ફુલાવ્યા વગરની 79 સેન્ટીમીટર હોવી જોઈએ. જ્યારે ફુલાવેલ છાતી છે તે 84 સેન્ટીમીટર હોવી જોઈએ. ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી આ બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ડિફરન્સ આવવો ફરજિયાત છે. મહિલા ઉમેદવાર વિશે ચર્ચા કરીએ તો મિત્રો મૂળ ગુજરાત રાજ્યના એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના મહિલા ઉમેદવાર છે તો તેમની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 150 સેન્ટીમીટર હોવી જોઈએ. તે સિવાય અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરી સિવાય તમામ કેટેગરીના જે મહિલા ઉમેદવાર છે તો તેમની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 155 સેન્ટીમીટર હોવી જોઈએ. ચર્ચા કરી લઈએ પરીક્ષા ફી વિશે. કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે. તો અહીં સામાન્ય વર્ગ એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવાર છે તેઓએ જ પરીક્ષા ફી ભરવાની રહેશે. તે સિવાય મિત્રો ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે, એસસી કેટેગરી, એસટી કેટેગરી, એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે, માજી સૈનિક છે તો તેઓએ પરીક્ષા ફી ભરવાની થતી નથી. માત્ર જનરલ કેટેગરીના ઉમેદવારોએ જ પરીક્ષા ફી ભરવાની રહેશે. હવે મિત્રો તમારે માત્ર પીએસઆઈમાં જ અરજી ફોર્મ ભરવું હોય તો પરીક્ષા ફી તરીકે ₹100 પ્લસ બેંકનો જે સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનું રહેશે. ત્યાર પછી માત્ર એલઆરડી એટલે કે પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષકમાં જ અરજી ફોર્મ ભરવું હોય ત્યારે પણ તમારે પરીક્ષા ફી તરીકે ₹100 જ ભરવાના રહેશે. પ્લસ બેંકનો જે સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનું રહેશે. પરંતુ તમારે પીએસઆઈ અને એલઆરડી એટલે કે પોલીસ કોન્સ્ટેબલ બંનેમાં જો અરજી ફોર્મ ભરવું હોય તો ત્યારે તમારે પરીક્ષા ફી તરીકે ₹200 ભરવાના રહેશે. પ્લસ જે બેંકનો સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનો રહેશે. મિત્રો અહીં પરીક્ષા ફી છે તે માત્ર ઓનલાઈન જ ભરવાની રહેશે. મિત્રો પોસ્ટ ઓફિસ અથવા તો બેંકમાં ચલણ કે રોકડના માધ્યમથી પરીક્ષા ફી નહીં ભરી શકાય. તમારે માત્ર ઓનલાઈન જ પરીક્ષા ફી ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ અથવા તો ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ કે યુપીઆઈના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો. પરીક્ષા ફી ભરવા માટેની જે છેલ્લી તારીખ છે તે 7/5/2024 છે. 7/5/2024 સુધીમાં તમારે પરીક્ષા ફી ભરી દેવાની રહેશે. જો સામાન્ય વર્ગના ઉમેદવાર હોય અને તમે 7/5/2024 સુધીમાં પરીક્ષા ફી નહીં ભરો તો તમારું અરજી ફોર્મ છે તે આપોઆપ રદ કરી દેવામાં આવશે. વાત કરી લઈએ શારીરિક કસોટી વિશે. તો મિત્રો અહીં શારીરિક કસોટીના જે ધારાધોરણો છે, નિયમો છે તે બંને પોસ્ટ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક એલઆરડી બંને પોસ્ટ માટે એકસરખા છે. જેથી કરી જે ઉમેદવારોએ બંનેમાં અરજી ફોર્મ ભરેલ હશે, એલઆરડી અને પીએસઆઈ બંને ઓપ્શન સિલેક્ટ કરેલું હશે તો તેવા ઉમેદવારોએ એક જ વખત શારીરિક કસોટી આપવાની રહેશે. મિત્રો આ જે શારીરિક કસોટી છે, ફિઝિકલ ટેસ્ટ છે તે માત્ર ક્વોલિફાઈંગ માટે જ રહેશે. તેમના કોઈ પણ પ્રકારના માર્ક તમને આપવામાં આવશે નહીં. વાત કરી લઈએ મિત્રો દોડ વિશે કે કેટલું રનિંગ કરવાનું રહેશે. તો મિત્રો અહીં પુરુષ ઉમેદવારોએ 500 મીટરની દોડ કરવાની રહેશે અને આ દોડ છે તે વધુમાં વધુ 25 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે. ત્યાર પછી મહિલા ઉમેદવારોએ 1600 મીટરની દોડ કરવાની રહેશે અને તેઓએ 9 મિનિટ અને 30 સેકન્ડમાં આ દોડ કમ્પ્લીટ કરવાની રહેશે. ત્યાર પછી જે માજી સૈનિક છે તેઓએ 2400 મીટરની દોડ કરવાની રહેશે અને તેઓએ આ જે દોડ છે તે 12 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. હવે જે વિદ્યાર્થી મિત્રો શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપદંડ કસોટી આ બંને પરીક્ષામાં પાસ થઈ જશે એટલે આગળ તેઓએ મેન પરીક્ષા આપવાની રહેશે. મેન પરીક્ષા છે તે બંને કેડર માટે અલગ અલગ લેવામાં આવશે. જે વિદ્યાર્થી મિત્રોએ બંને ઓપ્શન સિલેક્ટ કરેલ હશે એટલે કે પીએસઆઈ અને એલઆરડી બંનેમાં અરજી ફોર્મ ભરેલ હશે તો તેવા તમામ વિદ્યાર્થી મિત્રોએ બંને કેડરની પરીક્ષા છે મેન પરીક્ષા તે અલગ અલગ આપવાની રહેશે. મેન પરીક્ષાના સિલેબસ વિશે આપણે અલગથી વિડીયો અપલોડ કરી દેશું. તો આવી રીતે મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી ઓફિશિયલ નોટિફિકેશન ડિક્લેર કરી દેવામાં આવેલું છે. પીએસઆઈ અને એલઆરડી બંને કેડરમાં ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે કે જેમના અરજી ફોર્મ છે તે આગામી 4 એપ્રિલ 2024 થી ઓજાસના પોર્ટલ ઉપર શરૂ કરી દેવામાં આવશે.
તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.